હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ અને પેસિવમાં મોડલ ઓક્સિલરી વર્બનો અભ્યાસ કરી રહ્યા છીએ. પરંતુ મોડલ ઓક્સિલરી વર્બની કેવી વાક્ય રચના? તો કે પરફેક્ટ વાળી. કઈ પરફેક્ટ? આપણે સિમ્પલ હતી તેનો અભ્યાસ કરી લીધો, એટલે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બનો અભ્યાસ કરી રહ્યા છે. તેમાં સેલ અને વિલનો તમે પૂર્ણ ભવિષ્યકાળમાં અભ્યાસ કર્યો હતો અને શુડનો આપણે ગઈકાલે પરફેક્ટ વાક્ય રચનામાં અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે અભ્યાસ કરશું વુડનો. બરાબર. વુડના કયા 3 પ્રકારના વાક્યો? વિધાન, પ્રશ્નાર્થ અને નકાર. તો હવે શરૂઆત કરીએ વિધાન વાક્યોથી. વિધાન વાક્યો જેને ઇંગ્લિશમાં કહેવાય છે એસર્ટિવ સેન્ટેન્સ. તો એનું એક્ઝામ્પલ લઈએ. I would have taken a bag. હવે પહેલી વાત તો એ કે આ મોડલ ઓક્સિલરી વર્બની વાક્ય રચના છે. કેમ કે આમાં વુડ આવ્યો અને વુડ શું છે? તો કે મોડલ ઓક્સિલરી વર્બ. હવે પરફેક્ટની છે કેવી રીતે ખબર પડ્યું? તો કે તેની પાસે શું છે? તો કે હેવ, હેઝ અથવા તો V3. બરાબર. હેવ હોય અથવા તો હેઝ હોય અને શું હોય? V3. તો આમાં શું છે? તો કે હેવ છે અને V3 છે. એટલે કેવી છે? તો કે પરફેક્ટની વાક્ય રચના. હવે આપણે શું કરવાનું? તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મને ઓળખવાના. કર્તા ક્યાં હોય વિધાન વાક્યમાં? શરૂઆતમાં. બરાબર. કર્તાથી જ વાક્યની શરૂઆત થાય. વુડ હેવ શું છે? તો કે મોડલ ઓક્સિલરી વર્બ. હવે મોડલ ઓક્સિલરી વર્બ અથવા સહાયકારક ક્રિયાપદ પછી શું આવે? તો કે વર્બ. તો ટેકન શું છે? આપણું વર્બ. હવે તમે વર્બને વોટથી પ્રશ્ન પૂછો કે વોટ આઈ વુડ હેવ ટેકન, એટલે કે મેં શું લીધું હોત? તો કે અ બેગ. તો આપણે શું જવાબ મળ્યો? બેગ. તો આપણું શું થયું? તો કે ઓબ્જેક્ટ. હવે આપણે પેસિવ બનાવવા માટે શું કરશું? તો કે ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં મૂકીએ. તો અ બેગ અને મોડલ ઓક્સિલરી વર્બ વાળી વાક્યની આપણે પેસિવ કરીએ, આપણે તેને તે જ સહાયકારક ક્રિયાપદ લેવાનું. એટલે કે અ બેગ વુડ હેવ અને આપણે V3 જ આપેલું છે એટલે ટેકન, પછી બાય અને આઈ છે તે સર્વનામ છે એટલે સર્વનામ તેમને તેમ ના મુકાય. શું મૂકવાનું? તેનું કર્મ વિભક્તિનું રૂપ. આઈનું કર્મ વિભક્તિનું રૂપ થાય મી. એટલે કે આઈ વુડ હેવ ટેકન અ બેગ, એટલે કે મેં બેગ લીધું હોત. તેનું પેસિવ વોઇસ શું થયું? તો કે અ બેગ વુડ હેવ. હવે તમને ખબર છે કે પરફેક્ટ વાક્ય રચના હોય તો તેમાં શું મૂકવાનું? આપણે બીન. બરાબર. બીન ભૂલવાનું નહીં. આમાં હવે બીન ક્યાં મૂકશું આપણે? તો કે વુડ હેવ પછી અહીંયા બીન, એટલે કે આવું વાક્ય થાય અ બેગ વુડ હેવ બીન ટેકન બાય મી. એટલે કે બેગ છે તે મારા દ્વારા લેવાયું હોત. હવે જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્ય. એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર. હવે પ્રશ્નાર્થ વાક્યનું એક ઉદાહરણ લઈએ. વુડ કાયરા હેવ would Kyra have visited a zoo? પાછળ પ્રશ્ન છે એટલે શું કાયરાએ ક્યારે ઝૂની મુલાકાત લીધી હતી? બરાબર. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એનું આપણે પેસિવ બનાવવા માટે કેમાં ફેરવશું? તો કે વિધાન વાક્યમાં. વિધાન વાક્યમાં ફેરવવા માટે શું જોઈએ? તો કે શરૂઆતમાં કર્તા. કર્તા કોણ છે? તો કે કાયરા. પછી સહાયકારક ક્રિયાપદ. અહીંયા સહાયકારક ક્રિયાપદ નથી, અહીં મોડલ ઓક્સિલરી વર્બ છે એ છે વુડ. પછી આખું વાક્ય એમને વુડ હેવ વિઝિટેડ અ ઝૂ. બરાબર. આપણે પ્રશ્નાર્થનું શું કર્યું? વિધાન. હવે વિધાનનું પેસિવ બનાવવું સહેલું છે. બરાબર. તો આપણે આમાં શું કરવાનું? કર્તા ક્રિયાપદને કર્મ. તો કાયરા શું છે? કર્તા. વુડ હેવ મોડલ ઓક્સિલરી, પછી વિઝિટેડ વર્બ. હવે વર્બને તમે વોટથી પ્રશ્ન પૂછો કે કાયરાએ શેની મુલાકાત લીધી હતી? તો કે અ ઝૂની. તો શું થયું આપણું? ઓબ્જેક્ટ. તો હવે પેસિવ બનાવવા માટે ઓબ્જેક્ટને મૂકો વાક્યની શરૂઆતમાં, એટલે કે અ ઝૂ would have
પછી બીન, વિઝિટેડ, પછી બાય અને કરતા કોણ છે કાયરા. એટલે કે ઝૂની મુલાકાત કાયરા દ્વારા લેવાની હતી, પરંતુ આપણે તો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ પૂછ્યું છે, તો આપણે પેસિવ બનાવ્યું તેને શું કરશું તો કે પ્રશ્નાર્થમાં ફેરવશું. પ્રશ્નાર્થમાં ફેરવવા માટે વુડને લઈ લેવાનું વાક્યની શરૂઆતમાં. વુડ અ ઝૂ હેવ બીન વિઝિટેડ બાય કાયરા. એટલે કે આ એક્ટિવ વાક્ય હતું તેનું પેસિવ વોઇસ આ થાય, બરાબર. પ્રશ્નાર્થમાં વુડ કાયરા હેવ વિઝિટેડ અ ઝૂ, એટલે કે શું કાયરાએ ઝૂની મુલાકાત લીધી હતી, તો તેનું પેસિવ શું થાય તો કે વુડ અ ઝૂ હેવ બીન વિઝિટેડ બાય કાયરા. એટલે કે ઝૂ છે તે કાયરા દ્વારા મુલાકાત લેવાની છે ઝૂની, બરાબર. હવે આપણે જોઈએ નકાર વાક્ય. નકાર વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે નેગેટિવ સેન્ટેન્સ. હવે એક નકાર વાક્યનું ઉદાહરણ લઈએ. હી વુડ નોટ હેવ કોટ બોલ. હી વુડ નોટ હેવ કોટ અ બોલ, એટલે કે તેણે દડો પકડ્યો હતો નહીં, બરાબર. તો હી કોણ છે કર્તા. વુડ નોટ હેવ શું છે તો કે મોડલ ઓક્ઝિલરી. પછી કોટ શું છે તો કે વર્બ, અને શું પકડવાની વાત છે તો કે દડો. તો આપણું ઓબ્જેક્ટ શું થયું તો કે અ બોલ, બરાબર. હવે કર્મને ક્યાં લેશું વાક્યની શરૂઆતમાં. અ બોલ વુડ નોટ હેવ પછી બીન કોટ બાય. હી છે તે સર્વનામ છે, એટલે તેની કર્મ વિભક્તિનું રૂપ હિમ, બરાબર. એટલે કે દડો છે તે તેના દ્વારા પકડાણો હતો નહીં. તો આપણે વુડના 3 પ્રકારના વાક્યો વિધાન, પ્રશ્નાર્થ અને નકારનો અભ્યાસ કર્યો. હવે તેના જ જેવું બીજું મોડલ ઓક્ઝિલરી વર્બ લઈએ આપણે. કેન અથવા તો કુડ, બરાબર. બધાની વાક્ય રચના સરખી જ છે. હવે તેમાં લઈએ આપણે વિધાન વાક્યો. એને ઇંગ્લિશમાં કહેવાય એસર્ટિવ સેન્ટેન્સ. કેન અને કુડ, મેં તમને સાદી વાક્ય રચના શીખતા હતા ત્યારે કીધું હતું કેન અને કુડ બે ભાઈ જ છે. જ્યાં કેન વાપરો ત્યાં કુડ વાપરી જ શકાય, પરંતુ ફેર શું પડે તો કે કાળનો. કેન છે તે વર્તમાન કાળ દર્શાવે અને કુડ છે તે ભૂતકાળ દર્શાવે. બાકી બેયની વાક્ય રચના કેવી છે સરખી, એટલે આપણે બેયનો સાથે જ અભ્યાસ કરીશું. રાહુલ કુડ અથવા તો કેન હેવ finished his food. એટલે કે રાહુલ છે તે પોતાનો ખોરાક છે જે પોતાનું ખાવાનું હતું તે પૂરું કરી શક્યો અથવા તો તે પૂરું કરી શકે છે. ભૂતકાળ હોય તો કરી શક્યો અને વર્તમાન હોય તો કરી શકે છે. હવે તમને ખબર છે વિધાન વાક્ય છે એટલે કર્તા ક્યાં છે વાક્યની શરૂઆતમાં. પછી કેન અને કુડ હેવ તે શું છે મોડલ ઓક્ઝિલરી. પછી ફિનિશ્ડ શું છે તો કે વર્બ. અને હવે તમે વર્બને શુંથી પ્રશ્ન પૂછો તો શું જવાબ મળશે તો કે હીઝ ફૂડ. તો ઓબ્જેક્ટ શું થયું આપણું હીઝ ફૂડ. હવે પેસિવ બનાવવા માટે આપણે કર્મને વાક્યની શરૂઆતમાં લઈએ તો કે હીઝ ફૂડ. અને મોડલ ઓક્ઝિલરી હોય એટલે આપણે તે જ સહાયકારક ક્રિયાપદ લેવાનું, એટલે કુડ અથવા તો કેન. હેવ બીન finished by રાહુલ. એટલે કે રાહુલનો જે ખોરાક હતો તેના દ્વારા પૂરો કરી શકાયો અથવા તો તેણે પૂરો કર્યો, તે પૂરો કરી શકે છે, બરાબર. વાક્ય રચના બેયની સરખી છે, ખાલી ફેર શું પડ્યો તો કે અહીંયા કેન અથવા કુડ આવે અને અહીંયા શું આવતું હતું તો કે વુડ. હવે તેના જ જેવું આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ.
હવે તેનું આપણે એક વાક્ય લઈએ, કેન કુડ ત્રિષા હેવ, કેન કુડ ગમે તે લઈ શકો, ત્રિષા હેવ completed her homework. પાછળ પ્રશ્ન છે એટલે કે શું ત્રિષા છે તે પોતાનું હોમવર્ક પૂરું કરી શકે છે અથવા તો તે પૂરું કરી શકી હતી, બરાબર. તો હવે પહેલાં આપણે પ્રશ્નાર્થ વાક્યને શું કરશું તો કે વિધાન વાક્ય બનાવશું. વિધાન વાક્ય બનાવવા માટે કર્તા છે કોણ છે? ત્રિષા. તેને ક્યાં લેશું? વાક્યની શરૂઆતમાં. તો કે ત્રિષા, પછી મોડલ ઓક્સિલરી વર્બ અથવા સહાયકારક ક્રિયાપદ તે શું છે તો કે કેન અથવા તો કુડ ગમે તે. પછી આખું વાક્ય એમને કુડ હેવ કમ્પ્લીટેડ હર હોમવર્ક, બરાબર. હવે શું કરશું? આનું પેસિવ બનાવો. પેસિવ બનાવવા માટે કર્તા ક્રિયાપદને કર્મને ગોતશું. તો કે ત્રિષા છે તે કર્તા છે, કેન કુડ છે મોડલ ઓક્સિલરી છે, પછી કમ્પ્લીટેડ છે તે V3 છે એટલે કે ક્રિયાપદ છે, અને ક્રિયાપદનું ત્રીજું જ રૂપ આપેલું છે. તમે ક્રિયાપદને વોટથી પ્રશ્ન પૂછો શું છે તે ત્રિષા પૂરું કરી શકશે તો કે હર હોમવર્ક, એટલે આપણે ઓબ્જેક્ટ મળી ગયું તેણીનું હોમવર્ક, બરાબર. તો હોમવર્ક છે તેણીનું, તેને આપણે ક્યાં લેશું? વાક્યની શરૂઆતમાં. એટલે કે હર હોમવર્ક, અને મોડલ ઓક્સિલરી વર્બ છે જ આપણે કેન અથવા તો કુડ હેવ બીન કમ્પ્લીટેડ બાય ત્રિષા, બરાબર. એટલે કે ત્રિષા દ્વારા તેણીનું હોમવર્ક છે તે પૂરું કરી શકાય છે. પરંતુ આપણે તો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ બનાવવાનું છે. તો હવે આપણે આ વાક્યને કેવું બનાવશું? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ બનાવવા માટે ફરીથી આપણે મોડલ ઓક્સિલરી વર્બ અથવા તો સહાયકારક ક્રિયાપદને લઈ જાય વાક્યની શરૂઆતમાં. એટલે કે કેન અથવા તો કુડ, પછી શું આવે તો કે આપણું ઓબ્જેક્ટ જે અહીંયા સબ્જેક્ટ છે, ઓર હોમવર્ક હેવ બીન completed by ત્રિષા. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે આ વાક્ય હતું તેનું પ્રશ્નાર્થ વાક્ય શું બન્યું તો કે આ. તો વાક્ય શું હતું તો કે કેન અથવા તો ગુડ, બેમાંથી ગમે એક જ લેવાનું. ત્રિષા હેવ કમ્પ્લીટેડ હર હોમવર્ક એટલે કે શું ત્રિષા તેનું હોમવર્ક પૂરું કરી શકી છે અથવા તો તે પૂરું કરી શકી હતી. તો આનું પેસિવ વોઇસ શું છે તો કે કેન ઓર કુડ હર હોમવર્ક હેવ બીન કમ્પ્લીટેડ બાય ત્રિષા, એટલે કે ત્રિષાનું હોમવર્ક છે શું તે તેના દ્વારા પૂરું કરી શકાય છે અથવા તો કુડ લઈએ તો તેના દ્વારા પૂરું કરી શકાયું હશે, પૂરું કરી શકાયું હોત અથવા તો તે કરી શકે છે, બરાબર. આ પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. હવે જોઈએ નકાર વાક્યો, જેને કહેવાય નેગેટિવ સેન્ટેન્સ, બરાબર. હવે એક નકાર વાક્યનું ઉદાહરણ લઈએ. રોહન can could not have taken his bag, એટલે કે રોહન છે તે તેનું બેગ લઈ શક્યો નહીં, બરાબર. તો આપણે બધા વાક્યમાં કઈ રીતે કરતા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. કેન અને કુડ શું છે? મોડલ ઓક્સિલરી, એટલે આપણે ખબર પડી ગઈ કે અહીંયા પાછળ હેવે આપેલું છે એટલે આ પરફેક્ટની વાક્ય રચના છે. તો આ કેવું હોય તો કે V3 ત્રીજું રૂપ જ હોય વર્બનું. હવે તમે વર્બને વોટથી પ્રશ્ન પૂછો તો શું જવાબ મળે? તો તે શું લઈ શક્યો નહીં તો કે તેનું બેગ. તો તેનું બેગ આપણું શરૂ થઈ ગયું તો કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, બરાબર. હવે પેસિવ બનાવવા માટે શું કરવાનું તો કે કર્મને વાક્યની શરૂઆતમાં એટલે કે હીઝ બેગ. પછી મોડલ ઓક્સિલરી તો કે કેન અથવા તો કુડ નોટ હેવ, પછી પરફેક્ટની વાક્ય રચના છે એટલે બીન, પછી V3 જ આપેલું છે ટેક ઓન,
બાય રોહન. એટલે કે વાક્ય હતું કે રોહન કેન ઓર કુડ નોટ હેવ ટેકન હિઝ બેગ, એટલે કે રોહને તેનું બેગ લઈ શક્યો નહીં. તો તેનું પેસિવ વોઇસ શું થયું? તો કે હિઝ બેગ કેન ઓર કુડ નોટ હેવ બીન ટેકન બાય રોહન, એટલે કે રોહન તેનું બેગ લઈ શક્યો નહીં. તેનું બેગ છે તે રોહન દ્વારા લઈ શકાયું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોડલ ઓક્સિલરી વર્બમાં વુડ, કેન અને કુડનો અભ્યાસ કર્યો. હવે બાકીના મોડલ ઓક્સિલરી વર્બનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરશું.